દર વખતે જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે જૂના ઘરના સરનામે જે જગ્યાએ આપણે વોટ આપવા જવું પડતું હતું ત્યાં જ આપણે જઈએ છીએ, કારણ કે આપણા ઇલેક્શન કાર્ડમાં સરનામું ચેન્જ કરીને કોન્સ્ટિટ્યુઅન્સી ચેન્જ કરવાની બહુ જ આળસ આવે છે આપણને. બટ ચિંતા ના કરો, ઘરે બેઠા 5 મિનિટની અંદર કઈ રીતે આપણે કોન્સ્ટિટ્યુઅન્સી ચેન્જ કરી શકીએ અને એડ્રેસ ચેન્જ કરી શકીએ આપણા ઇલેક્શન કાર્ડમાં, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણા સૌ પાસે એક પાવર છે. હા, વોટિંગ કરવું બી એક પાવર છે, પણ એના કરતાં મોટો પાવર છે ઇન્ટરનેટનો પાવર. જે ઇન્ટરનેટનો પાવર યુઝ કરીને આપણે ઘરે બેઠા 5 મિનિટમાં આપણું સરનામું ઇલેક્શન કાર્ડમાં ચેન્જ કરી શકીએ. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. સૌથી પહેલા તમારા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં ગૂગલ કરો વોટર પોર્ટલ, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે voterportal.eci.gov.in ઉપર તમે જાઓ. અહીંયા જશો ને એટલે આવી લોગિન વિન્ડો દેખાશે. હવે આ લોગિન વિન્ડોમાં વોટર પોર્ટલમાં જો અગર આપણી જોડે એક પણ અકાઉન્ટ નથી તો ઉપર ક્રિએટ એન અકાઉન્ટનું બટન છે, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમારો ફોન નંબર અને તમારું ઈમેલ એડ્રેસ એન્ટર કરવા માટેની એક સ્ક્રીન આવશે. હવે તમારું નામ, તમારું છેલ્લું નામ એટલે લાસ્ટ નેમ અને એક પાસવર્ડ સિલેક્ટ કરવાનો આવશે તમારે. એના પછી એક ઓટીપી આવશે. જે ઓટીપી તમે જે ફોન નંબર આપ્યો હતો અને ઈમેલ એડ્રેસ આપ્યો હતો એના ઉપર આવશે. ફોન નંબર વાળો ફોન નંબર વાળી જગ્યાએ, ઈમેલ એડ્રેસ વાળો ઈમેલ એડ્રેસ વાળી જગ્યાએ તમે એક વખત જો એન્ટર કરી દેશો એટલે તમારું અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. હવે લોગિનની સ્ક્રીન દેખાય છે, ત્યાં તમારે તમારો ફોન નંબર એન્ટર કરીને પાસવર્ડ એન્ટર કરીને નીચે જે કેપ્ચા એન્ટર કરીને લોગિન કરવાનું છે. તો તમને લોગિન પછીની વોટર પોર્ટલની સ્ક્રીન આવી દેખાશે. જોજો જમણી બાજુ તમારું નામ પણ આવી ગયું હશે. હવે આપણે કોન્સ્ટિટ્યુઅન્સી ચેન્જ કરવા માટે આપણું સરનામું ચેન્જ કરવું પડશે. એટલે આપણે ચેન્જ યોર એડ્રેસ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જ્યાં ફોર્મ 8 આપણે ભરવાનું છે ને, બસ ત્યાં આગળ ત્યાં ક્લિક કરીશું એટલે આપણને એક બોક્સ પૂછે છે કે આપણે આપણું સરનામું બદલવું છે કે બીજા કોઈ એપિક એટલે ઇલેક્શન કાર્ડ વાળા વ્યક્તિનું સરનામું બદલવું છે. તો મારે તો બીજા કોઈ વ્યક્તિનું બદલવું છે એટલે મેં એ ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે દબાવ્યું. હવે મને એ વ્યક્તિનો એપિક નંબર એન્ટર કરવાનો કહે છે, એટલે ઇલેક્શન કાર્ડ નંબર. એ નંબર એન્ટર કરીશ એટલે એ વ્યક્તિની બધી ડિટેલ્સ મને દેખાશે. એ ડિટેલ્સ ઓકે હશે તો પછી હું ઓકે દબાવી દઈશ, સબમિટ કરી દઈશ. હવે આપણે શું ચેન્જ કરવું છે ને એ આપણને પૂછે છે. આ બોક્સમાં મારે એડ્રેસ ચેન્જ કરવું છે, તો એડ્રેસ ચેન્જ હું સિલેક્ટ કરીશ ને તો મને પાછા બે ઓપ્શન આપ્યા કે મારું એડ્રેસ વિધિન એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી એટલે વિધાનસભાની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં અંદર જ ચેન્જ થયું છે કે વિધાનસભાની કોન્સ્ટિટ્યુઅન્સીની બહાર ચેન્જ થયું છે. મારું બહાર થયું છે એટલે પછી હું બહાર સિલેક્ટ કરીને ઓકે દબાઈશ. હવે આ એક ફોર્મ આવ્યું છે. આ ફોર્મમાં તમારે તમારી બધી જ ડિટેલ્સ ભરવાની છે અને વેરીફાઈ કરવાની છે. સૌથી પહેલા આપણને પૂછે છે કે આપણું એડ્રેસ કઈ કોન્સ્ટિટ્યુઅન્સીમાં પડે છે. તો માની લો કોન્સ્ટિટ્યુઅન્સીનો નંબર આપણને નથી ખબર, તો એ ડ્રોપડાઉન મેન્યુમાં જે કોન્સ્ટિટ્યુઅન્સીમાં આપણું સરનામું પડે છે એ કોન્સ્ટિટ્યુઅન્સી આપણે સિલેક્ટ કરીશું તો નંબર ઓટોમેટિકલી આવી જશે. હવે આધાર નંબર, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ, આ 3 વસ્તુ લખવાની છે. ઈમેલ એડ્રેસમાં એવું પણ કહે છે કે આપણો ઈમેલ એડ્રેસ છે કે પછી આપણે બીજા કોઈનું આપીએ છીએ જે એક્ટિવલી ચેક કરતું હોય. એના પછી આપણે આપણું એડ્રેસ એન્ટર કરવાનું આવશે. મજા શું આવશે, ઇંગ્લિશમાં એડ્રેસ લખીશું ને તો નીચે ગુજરાતીમાં ઓટોમેટિકલી લખાઈ જશે. એડ્રેસ પ્રૂફ માટે આપણે કયું ડોક્યુમેન્ટ સબમિટ કરવું છે ને એ ડોક્યુમેન્ટની એક ફોટોકોપી પણ આપણે સબમિટ કરવી પડશે, આપણી સહી વાળી. એના પછી આપણા એપિક કાર્ડ ઉપર આપણું શું નામ આવવાનું છે એ આપણને અહીંયા દેખાશે. બસ આ ઓકે દબાઈ દીધું એટલે આખું ફોર્મ 8 ઓટોમેટિકલી ભરાઈને આપણી સામે આપણને દેખાય છે. આપણે બધી ડિટેલ્સ ચેક કરી લેવાની કે આપણે જે નવું એડ્રેસ નાખવું છે એ પ્રોપર છે, કોન્સ્ટિટ્યુઅન્સી પ્રોપર છે, આપણો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, આધાર નંબર બધું ઓકે છે. એના પછી નીચે જઈને ઓકે દબાઈ દેવાનું, સબમિટ કરી દેવાનું. અગર ઓકે નથી તો કીપ એડિટિંગ દબાવવાનું અને જે આપણે ચેન્જ કરવું છે એ ચેન્જ કરી દેવાનું. ઓકે દબાયા પછી સ્ક્રીન ઉપર આ જે બ્લેક બોક્સ છે ને એની પાછળ એક એપ્લિકેશન નંબર હતો. આ એપ્લિકેશન નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ સાચવીને રાખવાનો છે. કેમ? કારણ કે આપણે આ નંબરથી ટ્રેક કરી શકીશું કે આપણી એપ્લિકેશનની પ્રોસેસ કેટલે પહોંચી. એડ્રેસ ચેન્જની એપ્લિકેશન હતી, હવે આપણે આ નંબર સેવ કરી દીધો છે તો પાછું લોગિન પેજ ઉપર જતા રહીશું ને તો ત્યાં ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ દેખાડે છે. એ સિલેક્ટ કરીશું તો આપણને એપ્લિકેશન નંબર અને આપણું રાજ્ય એ બંને એન્ટર કરવાનું કહે છે. એ બંને એન્ટર કરશું તો આપણને દેખાશે કે આપણી એપ્લિકેશનનો સ્ટેટસ કેટલે પહોંચ્યું છે અને અગર અટક્યું છે તો ક્યાં અટક્યું છે. આટલી જ સિમ્પલ પ્રોસેસ છે. આના પછી આપણું એડ્રેસ ચેન્જ થઈ જશે. એડ્રેસ ચેન્જ થાય એટલે આ જ વેબસાઇટમાં લોગિન કરીને આપણે એક ઈ એપિક એટલે એપિક કાર્ડની, ઇલેક્શન કાર્ડની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકીશું.
આશા રાખું છું આ વિડીયોની માહિતી તમને ખૂબ કામમાં લાગે અને આવનારા ઇલેક્શનમાં તમે વોટ કરીને ભારતીય નાગરિક હોવાનો જે હક આપણને મળે છે એ હક યુઝ કરો અને પ્રોપર કેન્ડિડેટ્સને સિલેક્ટ કરો. આ વિડીયોની માહિતી તમને ગમી છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, રોજ VTVgujarati.com પર જોતા રહેજો. રોજ તમારા સુધી કંઈક નવી માહિતી લઈને આવીશું. ધન્યવાદ.